તમે તમારા ભાઈની વાતના વહીવટમાં હું કામ પડો છો? તમને બહુ શોખ હોય ને મને લઈ જવાનો તો એકલી લઈને જાજો ફરવા. એમે તારે કચ્છનું વાય ટ્રેન જોવાની ઈચ્છા હતી, ઈ બાને રણે જોતા આવશું ને હારવાર છોકરી જોતા આવશું. મારા ભાઈનું થાતો હોય તો થાવા દેની. ઈ બાને કચ્છની દાબેલી ખાઈ લેજે અને કચ્છ જોઈ લેજે. તને વાંધો ક્યાં છે? એ આપણે કોઈના લગનનું ઉપરાનું લેવાનું થાતું નથી. કોક દી ભરાઈ જાહો. અને આ ખબર છે કચ્છ કેટલું દૂર છે? કચ્છ જવાનું થતું જ નથી. ના પાડી દેજો ચોખ્ખી. તમને ખબર છે આ ઘરવાળા ગમે ત્યારે ફરવા જાય ને ત્યારે તમને કેમ આગળ કરે છે? પૈસા તમારા પાસેથી કઢાવા હોય ને એટલે. પણ હવે બધું થઈ જાય, શાંતિ રાખની. તું એકવાર કચ્છમાં ફેર તો ખરી. તને ખબર છે તારા મોઢા જેવડી દાબેલી મળે અહીંયા, કચ્છી દાબેલી. નથી જાવું. તમે કેટલા ભોળા છો, કેટલા. એટલે જ મારે ચિંતા કરવી પડે. અરે પણ તને ખબર છે કચ્છી દાબેલી ની અંદર તમે જો કાંદા નાખો, એની પર મસાલો નાખો અને એની પર જો સિંગદાણા ભભરાવો ને તો બાપો થઈ જાય કચ્છી દાબેલીમાં. નથી જાવું કચ્છ. આ શું છે? વાહ બેટા, પૈસાની ચિંતા કરો માં. હજી બાપ બેઠો છે. થેલા પેક કરો, આપણે કચ્છમાં જવાનું છે. જોયું શું કીધું બાપાએ? હાલો થેલા પેક કરો, જાઓ. ખબર કઈ પડે નહીં. કચ્છ જવા માટે મોટી 4 વ્હીલની તપાસ થઈ ગઈ છે, બરોબર? અને કચ્છ અહીંથી 675 કિલોમીટર થાય છે. એનું ભાડું 62,000 રૂપિયા કે છે. એટલે તમે ત્રણેય ભાઈઓ ભોગવી લેજો. અરે પણ બાપા એવું નથી, મારે ઘણા ખરા ઓપરેશન હજી બાકી છે. એટલે હોસ્પિટલ વાળા મને જવા દે કે ન જવા દે મારે જોવું પડે. અને મને દુકાને તો રજા મળશે જ નહીં, એટલે મારું નક્કી જેવું નહીં. આપણે બધા વયા જાય તો આપણું ઘર રેડું ન રહે, હું ઘર સંભાળવા રે. એલાવ લુખાવ, પૈસાની ચિંતા કરો માં. તમારો ભાઈ બેઠો છે, કચ્છની તૈયારી કરો. અરે પણ અમે ક્યાં કોઈ ના પાડી છે. હાલો તો થેલા પેક કરો. હાલો એલાવ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ચલાઓ કચ્છ